આજે તો સિંગની ફ્રી કે પથારી કરી લીધું પુષ્પા ભાવ બનીને મજૂરી કામ. દીકો ચાલો જાગો 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 જાગો, મારો ગટુડિયો રાજા, મારો ગોલુ પોલો, મારો ગુગળું છે. જાગો જો 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 સુરજ દાદા માથે આવી ગયા. જાગો તો. ગરમ ગરમ રોટલી પર માખણ અને ગોળ લગાવીને કોને ખાવું છે? મને 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 મને. પછી તો વગર મોઢું ધોઈ આવી ગયો ખેતરમાં અને આવીને જોયું તો માંડવી તો બધી પલ્લી જ ગઈ હતી, પણ હવે ભગવાન કરે ઠીક. હરવાર કપામાં આટો મારો પણ કપામાં એટલો બધો નથી વાંધો. પછી થઈ ગયા નાઈ ધોઈને તૈયાર અને 20 કરોડના ખાડા પહેરી લીધા. મેં ગેરંગ ખોલી લીધું 4-wheeler બાવણું. લે હાલે ઝાપો તો બંધ લાગે. અને હાસીન કહેવાનું ભૂલાઈ ગયું, જય દ્વારકાધીશ અને જય શ્રી રામ. 129મો દિવસ આગળની સાથે પેલા તો પંપે આવીને ગાડી ધરાવી દીધી, નાખી દીધું 200 ડીઝલ. હાસીન 2 કરોડ નાથી સીધો આવી ગયો ગેરેજે રાખવાની રજા. પછી તો ગાડીમાં ભરી લીધો અચાનક થોડોક સામાન. ગાડી હારવા રિક્ષામાં થોડુંક ભરી લીધું સમિયાણું. અને કરો કોમેન્ટ આ દામનગરના કયા સમાજની કઈ જગ્યાએ વાડી છે. ગાડીમાં થઈ ગયા 4-wheeler ને અમે સડી ગયા પારડસિંગા વાળા રસ્તે. જીસીસ ફરી ગયા ડ્રાઈવર ને હાલતા હતા ગીત. પણ એલા જોજે ભાઈ, તું તારા ગીતના ચક્કરમાં અમને પાળિયા કરી દેવીશ. પછી આવી ગયા ભાઈબંધ ના ઘરે નાસે પારડસિંગા ગામનું લોકેશન. ભાઈબંધો એ 2 સેલેન લીધું હતું કે આ વાટકીમાં પાણો નાખીને જ રહે, પણ મેં કીધું પાણે કાંઈ નહીં થાય, ઈટડું નાખવા મજા નહીં આ રહા હૈ. હું તો ઇમ્પોર્ટેન્ટ એન્જિનિયર સૌ જ ને. હવે ઇમ્પોર્ટેન્ટ એન્જિનિયર માટે આવી ગયો ગરમા ગરમ ચા. પછી તો ગુજરાતની લેમ્બોર્ગિની માં બેસી ગયા આપણે. અને ગુજરાતની લેમ્બોર્ગિની જતી હતી લટોપટો લટોપટો લટોપટો. પણ લેમ્બોર્ગિની માં તો ગાડલાનો થથેડો મારી દીધો અને લેમ્બોર્ગિની નું પાછું લેવડ દીધું લટપટ લટપટ. નવરા વાંઢા લગાડી દીધા નવરા કામે. આવી ગયા પાછા દામનગરના રસ્તા સરકાર તો જામ છે. ઋષિ આવી ગયા ઘૂઘરા ખાવાનું. ઘૂઘરાનો સ્પોન્સર આયમ પોતે. ઘૂઘરા ખાઈને પેટ તો ભરી લીધું, પણ સાંજે લાઈટ નું હું. હવે પુષ્પા ભાવે કુવાડો લાકડા કાપવા લીધો તો, પણ મેં તો એક ખીલી ખોડવા લીધો. ઋષિ આવી ગઈ પાછી સા. હવે રાતના કાળા અંધારામાં લાઈટ ફીટ તો થઈ ગયા છે, થાય તો હા થાય તો ગઈ, પણ મેં પહેલા જ કીધું તો આઈ એમ ઇમ્પોર્ટેન્ટ એન્જિનિયર. અને પછી एक भाईबंद ने दुकाने लई लीधा एक जोड़ी कपड़ा. हाँ, गांव का छोरा बाल कटवाने के लिए आया है. फाइनली वाल कपान થઈ જશે કમ્પ્લીટ ને થઈ જશે આપણે બાબલા. હા, ઈ તો હું એમ કહેતો તો ફોલો કરી લો. મળીશું નેક્સ્ટ પાર્ટમાં. જય માતાજી.